તમે આકૃતિમાં જોઈ શકો છો કે કોઈ ટેબલ પર ખીલી મારફતે L લંબાઈની દોરી જે છે એનો બીજો છેડો જે છે એટલે કે m દળનો કણ જે છે બાંધેલો છે અને v જેટલા વેગથી તમારે શું કરવાનું છે આને વર્તુળમય ગતિ કરાવવાની છે. બરાબર. હવે જ્યારે વર્તુળમય ગતિ કરાવશો તો કેન્દ્ર તરફ લાગતું જે બળ જે છે લખીએ કે કેન્દ્રગામી બળ જે છે કેન્દ્રગામી બળ જે કેન્દ્ર તરફ લાગે છે એ દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ જ છે કેપિટલ T. એટલે ટી જે છે એ કેન્દ્ર તરફ લાગશે દોરીની અંદર અને કેન્દ્ર તરફ લાગતું કેન્દ્રગામી બળ જે છે એ બંને સરખું થઈ જશે એટલે કેન્દ્રગામી બળ એ જ શું થઈ જશે તણાવ બળ દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ. સ્વાધ્યાયનો 5મો દાખલો જોઈએ કે 15 મીટર પર સેકન્ડની ઝડપથી પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિપ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે તો પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે? તો કોઈ પદાર્થ જે છે 15 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરે છે એનું દળ કેટલું છે તો 20 કિલોગ્રામ. બરાબર. તો કોઈ એક પદાર્થ જે છે એ ધારો કે m દળનો પદાર્થ જે છે એ કેટલા વેગથી ગતિ કરે છે તો પ્રારંભિક 15 મીટર પર સેકન્ડ એટલે v0 જે છે એ પ્રારંભિક. બરાબર. હવે એનું દળ જે છે m તો m કેટલા છે તો 20 કિલોગ્રામ. હવે આ પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિપ્રવેગ એટલે કે ગતિની વિરુદ્ધ દિશામાં બરાબર ગતિની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગતું હોય તો પદાર્થનો વેગ જે છે એ ધીમો પડશે અમુક સમય પછી 0 પણ થઈ શકે. બરાબર. તો 50 ન્યૂટનનું પ્રતિપ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે તો પદાર્થને અટકાવવામાં ધારો કે પદાર્થ જે છે m દળનો બ્લોક અહીં આવીને અટકી ગયો એટલે વેગ અંતિમ કેવો થઈ ગયો એનો શૂન્ય થઈ ગયો. તો પદાર્થ જે છે અહીંથી અહીં સુધી બરાબર આવવા માટે કેટલો સમયગાળો લગાડશે એ આપણે જોઈએ. તો પહેલું પ્રવેગ કેટલો ઉત્પન્ન થશે એ આપણે ગણતરી કરીએ. બરાબર. તો જે કઈ વસ્તુ આપેલી છે લખી દઈએ સાઈડ પર. અવરોધક બળ કેટલું છે તો 50 ન્યૂટન. બરાબર. પ્રારંભિક વેગ જે છે એ 15 મીટર પર સેકન્ડ અંતિમ વેગ 0 છે. બરાબર. અને દળ કેટલું આપેલું છે તો 20 કિલોગ્રામ. હવે આપણે શોધવાનું શું છે તો પેલો પ્રવેગ શોધી. તો પ્રવેગ જે છે એ ક્યાંથી આવશે તો F = ma પરથી. તો A = F / m. F કેટલા છે તો 50 ન્યૂટન 50 ભાગ્યા દળ કેટલું છે તો 20 કિલોગ્રામ. બરાબર. તો પ્રવેગની કિંમત આપણને કેટલી જોવા મળશે આપણને 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ યાદ રાખીએ આપણે કે અવરોધક બળ જે છે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતો હોવાથી પ્રવેગ આપણને કેવો જોવા મળશે માઇનસ. એટલે પ્રવેગ જે છે એ આપણને -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળશે. હવે શોધવાનું શું છે આપણે તો સમયગાળો કેટલા સમયની અંદર એ સ્ટોપ થઈ જશે. બરાબર. તો સમયગાળો શોધવા માટે આપણે શું કરીશું પ્રથમ સમીકરણ કે v = v0 + at પરથી t ને આપણે શું કરીશું કરતા બનાવીએ. બરાબર. તો v - v0 = at. તો t = શું આન્સર આવશે તો v - v0 / a. કિંમતો મૂકીએ આપણે સાઈડ પર તો શું આન્સર આવશે અંતિમ વેગ 0 પ્રારંભિક વેગ કેટલો હતો તો 15 ડિવાઈડ બાય પ્રવેગ હમણાં શોધ્યો તો આપણે -2.5. બરોબર. તો ટી જે છે એ આપણને મળશે ટીની કિંમત મળશે આપણને 6 સેકન્ડ. માઇનસ પ્લસ થઈ જશે. ટીની કિંમત આવશે 6 સેકન્ડ. એટલે પદાર્થને અટકાવવા માટે
લાગતો સમયગાળો જે છે t બરાબર 6 સેકન્ડ. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પર સેકન્ડથી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પર સેકન્ડ કરે છે. તો પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. બળનું માન અને દિશા જણાવો. તો કોઈ એક પદાર્થ જે છે એનું દળ 3 કિલોગ્રામ છે. પ્રારંભિક ઝડપ કેટલી છે? તો 2 મીટર પર સેકન્ડ. એટલું યાદ રાખીશું આપણે કે પદાર્થની ગતિમાં વધારો થાય તો બળ જે છે એ ગતિની દિશામાં જ લાગતું હશે. આ બળ જે છે અચળ બળ, બરોબર, એ ગતિની દિશામાં જ લાગતું હશે. તો એનો વેગ જે છે એ 2 કરતા વધીને કેટલો થશે? 3.5. ધારો કે m દળનો બ્લોક જે છે 3 કિલોગ્રામનો, અમુક સમય પછી એનો વેગ કેટલો થઈ જશે? 3.5 મીટર પર સેકન્ડ, બરોબર. અને કેટલા સમયની અંદર થશે? તો t બરાબર 25 સેકન્ડ. તો 25 સેકન્ડની અંદર એનો વેગ જે છે એ કેટલો થઈ જશે? 3.5 મીટર પર સેકન્ડ. તો પદાર્થ પર લાગતું બળ આપણે શોધવાનું છે. તો પ્રથમ સમીકરણ જાણીએ છીએ એ પ્રમાણે કે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at, બરોબર. તમને સમયગાળો આપેલો છે તો t બરાબર લખીએ 25 સેકન્ડ. અંતિમ વેગ કેટલો આપેલો છે? તો 3.5 મીટર પર સેકન્ડ. પ્રારંભિક વેગ કેટલો છે? તો 2 મીટર પર સેકન્ડ, બરોબર. તો આપણે પ્રવેગને શોધીએ. તો પ્રવેગને આપણે કરતા બનાવીશું તો v માઇનસ v0 ઇઝ ઇક્વલ ટુ at થશે. એને કરતા બનાવીએ તો t છેદમાં જશે, બરોબર. તો આ પ્રમાણે પ્રવેગ પહેલા શોધીએ આપણે. તો પ્રવેગની કિંમત શું આવશે? તો લખીએ અંતિમ વેગ 3.5 માઇનસ પ્રારંભિક 2 આવશે, ડિવાઈડ બાય સમયગાળો છે 25 સેકન્ડ. તો પ્રવેગની કિંમત આપણને મળશે a બરાબર 0.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગ મળે છે 0.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરોબર. તો બળ શોધવાનું છે આપણે પદાર્થ પર લાગતું. તો પદાર્થનું દળ જે છે કેટલું હતું? તો પદાર્થનું દળ હતું 3 કિલોગ્રામ. એની અંદર ઉત્પન્ન થતો પ્રવેગ કેટલો છે? તો 0.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બળ જે છે તો F ઇઝ ઇક્વલ ટુ ma પરથી 3 ગુણ્યા 0.06. તો આપણો આન્સર આવશે F ઇઝ ઇક્વલ ટુ 0.18 ન્યૂટન. તો પદાર્થ પર અચળ બળ જે છે એ કેટલું લાગશે? તો 0.18 ન્યૂટન. તો અધ્યાયનો 7મો દાખલો કે 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર, તો લખીએ કે m જે છે એ કેટલા છે? તો 5 કિલોગ્રામ. દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળ લાગ્યા છે. એક 8 ન્યૂટનનું અને 6 ન્યૂટનનું. પરસ્પર લંબ એટલે કે x અક્ષ અને y અક્ષ આપણે લઈ લઈએ. તો x અક્ષ પર અને y અક્ષ પર અનુક્રમે આપણે બળ જે છે એ લગાડીશું. F1 જે છે એ 8 ન્યૂટન, બરાબર. તો x અક્ષ પર આપણે લઈ લઈએ F1 જે છે 8 ન્યૂટન અને y અક્ષ પર જે છે બરોબર 90 એંગલે F2 બળ લઈ લઈએ, જેનું મૂલ્ય છે 6 ન્યૂટન, બરાબર. શોધવાનું શું કહું છે કે પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો. તો આપણે જાણીએ છીએ કે બે સદિશ જે છે એકબીજાને લંબ હોય, 90 ડિગ્રીના ખૂણે હોય તો પરિણામી આપણને સદિશ મળશે. તો અહીં પરિણામી બળ જે છે એ કેટલું જોવા મળશે? તો લખીએ પરિણામી બળ જે છે એનું મૂલ્ય કોના બરાબર આવશે? તો સહબાચાના આપણે સૂત્ર પ્રમાણે કે અંડર રૂટ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos થીટા, બરાબર. F1 F2 વચ્ચેનો જે ખૂણો જે છે, બરાબર, એ કેટલો આવશે? તો 90 ડિગ્રી. તો cos 90 ની કિંમત લખીએ સાઈડ પર. cos 90 ની કિંમત જે છે એ શું થઈ જશે? આપણને 0 થઈ જશે, બરાબર. તો
પરિણામી બળ આપણને શું મળશે? તો F ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, આ ભાગ તો 0 થઈ ગયો, બરાબર. તો F1 સ્ક્વેર અને F2 સ્ક્વેર, તો આપણે શું કરીશું? F1 જે 8 ન્યૂટન બળ છે, તો આપણે 8નો વર્ગ કરીએ વત્તા 6નો વર્ગ કરીએ, તો પરિણામી બળ જે છે એ આપણને કેટલા મૂલ્યનું મળશે? તો 10 ન્યૂટનનું, બરાબર. પરિણામી બળ આપણને 10 ન્યૂટનનું મળી ગયું. હવે જે બ્લોક જે છે એ કેટલા કિલોગ્રામનો હતો? તો 5 કિલોગ્રામનો. તો પરિણામી બળની અસર હેઠળ આનો પ્રવેગ કેટલો આવે? તો એ પ્રવેગ શોધવા માટે F ઇઝ ઇક્વલ ટુ ma પરથી એને કરતા બનાવીએ, તો a ઇઝ ઇક્વલ ટુ F બાય m. તો F મળી ગયા છે આપણને 10 ડિવાઈડ બાય દળ કેટલું છે? તો 5 કિલોગ્રામ. તો આપણને કિંમત મળશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે પ્રવેગ જે છે એ આપણને મળી જશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. હવે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ મળી ગયો. હવે આગળ શોધવાનું શું છે? તો દિશા શોધવાની છે, બરાબર. તો દિશા જે છે એ કેવી રીતના શોધાશે? તો દિશા શોધવા માટે આ જે પરિણામી બળ જે છે F એ એક્સ અક્ષ સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે છે એ આપણે જોઈ લઈએ. આ થીટા તમારે શોધવો પડશે, બરાબર. તો દિશા શોધવા માટે લખીએ, દિશા શોધવા માટે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ શું હતું? તો Fy ડિવાઈડ બાય પાસેની બાજુ તો Fx. આપણે જાણીએ છીએ કે સામેની બાજુ જે y અક્ષ પરનું મૂલ્ય જે હતું બળનું એ કેટલું હતું? તો y અક્ષ પરનું જે મૂલ્ય જે હતું બળનું એ શું હતું? 6. અને x અક્ષ પરનું કેટલું હતું? તો 8. તો tan થીટા બરાબર 6/8. આનું સોલ્યુશન કરીએ આપણે, તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 0.7500. અને થીટાને જ્યારે કરતા બનાવીએ આપણે, બરાબર, તો tan ઇનવર્સ એટલે આપણે ટેન્જેન્ટમાં ચેક કરીશું કે 0.75ની કિંમત થીટા એ કેટલી મળે છે. તો થીટા જે છે એ આપણને લગભગ 36 ડિગ્રીની આજુબાજુ આપણને મળશે. અને થોડીક ચોકસાઈ રાખીશું આપણે, તો 36.52 કડા. સ્વાધ્યાયનો આપણે 8મો દાખલો જોઈએ કે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભેલો જુએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂરી લાગે છે. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે? તો વાહનનું દળ આપેલું છે 400 કિલોગ્રામ અને ડ્રાઈવરનું દળ આપેલું છે 65 કિલોગ્રામ. આ બધા જે ડેટા જે છે એ આપણે લખી દઈએ કે વેગ જે છે, શરૂઆતનો વેગ જે છે એ કેટલો છે? તો પ્રારંભિક ઝડપ જે છે v0 બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક, મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ, 1000 વડે ગુણીશું અને 36 વડે ભાગીશું, બરાબર. તો 36 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડની અંદર આપણો આન્સર આવશે 10 મીટર પર સેકન્ડ. એટલે પ્રારંભિક ઝડપ આપણને 10 મીટર પર સેકન્ડ મળે છે. દળ છે 400 કિલોગ્રામ. કોનું? તો કારનું. વાહનનું દળ જે છે એ 400 કિલોગ્રામ અને M2 જે છે એ લઈ લઈએ ડ્રાઈવરનું દળ કેટલું છે? તો 65 કિલોગ્રામ, બરાબર. હવે સમયગાળો જે છે કેટલો આપેલો છે આપણને? t બરાબર 4 સેકન્ડ. તો t બરાબર 4 સેકન્ડમાં t બરાબર 4 સેકન્ડ, બરાબર. તો હવે આપણે ગતિનું જે પ્રથમ સમીકરણ જે છે એના પરથી આપણે પહેલું શું કરીશું? પ્રવેગ શોધી. તો પ્રવેગ કેટલો આવશે? તો 36 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 10 મીટર પર સેકન્ડથી ઝડપથી ગતિ કરતા પદાર્થ પર ઉત્પન્ન થતો પ્રવેગ જે છે એ આપણે જોઈએ. તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at પરથી પ્રવેગને કરતા બનાવીએ, તો v માઇનસ v0 બાય t. અંતિમ વેગ પદાર્થ સ્ટોપ થઈ જવાનું છે, કાર જે સ્ટોપ થઈ જશે, બરાબર. તો એના માટે
અંતિમ વેગ જે છે એ લખી દઈએ કે અંતિમ વેગ જે છે એ 0. તો 0 માઇનસ પ્રારંભિક વેગ કેટલો હતો તો 10. કેટલા સમયની અંદર એ સ્ટોપ થઈ જશે તો 4 સેકન્ડમાં. તો પ્રવેગ આપણને કેટલો જોવા મળશે તો પ્રવેગ જે છે એ માઇનસ જોવા મળશે અને કેટલી કિંમત આવશે એની -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો પ્રવેગ મળી ગયો આપણને. તો વાહન પર વેગ ઘટાડતું બળ કેટલું એ શોધવું પડશે. બરોબર. તો કાર જે છે લખીએ કાર પ્લસ ડ્રાઈવર. બરાબર. પર વેગ ઘટાડતું બળ. તો F ઇઝ ઇક્વલ ટુ એમ એ પરથી એમ જે છે એની અંદર શું આવશે તો કારનું દળ આવશે અને ડ્રાઈવરનું દળ આવશે. તો લખીએ કે 400 કિલોગ્રામ વત્તા 65 કિલોગ્રામ અને પ્રવેગ જે છે હમણાં શોધ્યો હતો એ કેટલો હતો -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આનો સરવાળો કરીને -2.5 વડે આપણે મલ્ટીપ્લાય કરીએ તો આપણો જે આન્સર જે છે એ કેટલો આવશે તો F ઇઝ ઇક્વલ ટુ -1162.5 ન્યૂટન. બરાબર. એટલે બાળકને જોઈને જ્યારે બ્રેક મારશે ત્યારે ગતિ અવરોધક બળ જે છે એ કેટલું ઉત્પન્ન થશે તો -1162.5 ન્યૂટન. સ્વાધ્યાયનો 9મો દાખલો કે ઉચકાયા વગર 20,000 કિલોગ્રામનું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. તો ઉધ્વ દિશા એટલે શું આવશે તો વાય અક્ષ પર ઉપરની તરફ. તો ઉપરની તરફ એ ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી એ ગતિ કરે છે. બરાબર. તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો ગણો. 20,000 કિલોગ્રામ એનું દળ છે. તો લખીએ દળ જે છે એમ ઇઝ ઇક્વલ ટુ 20,000 કિલોગ્રામ. બરાબર. તો દળને લીધે લાગતું વજન બળ જે છે એ ક્યાં લાગશે તો નીચેની તરફ લાગશે mg. અને આપણે જાણીએ છીએ કે આભાસી બળ જે છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે. તો પહેલું જે છે વજન બળ F1 બરાબર mg લખીએ અને ગતિની વિરુદ્ધ દિશામાં જે છે એક બીજું બળ લાગશે જે આભાસી બળ જે છે એનું નામ આપી દે F2 ઇઝ ઇક્વલ ટુ ma. બરાબર. તો પ્રારંભિક જે ધક્કો જે છે એ કોના બરાબર થશે તો F1 અને F2 ના સરવાળા બરાબર થશે. તો લખીએ આપણે તો કેપિટલ F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. આ બંનેને લીધે થ્રસ્ટ વાગશે અને એ ઉપરની તરફ ગતિ કરશે. તો F1 શું છે તો વજન બળ અને F2 શું છે તો આભાસી બળ. આભાસી બળ એ નીચ ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે. એમ આપણે કોમન કાઢીશું તો G પ્લસ A. જીની કિંમત લખી દઈએ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલા માટે લખીએ છીએ દાખલાની શરૂઆતની અંદર સ્વાધ્યાયની અંદર આગળ લખી દીધું છે કે જીની કિંમત તમારે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાની છે. પ્રવેગ કેટલો છે તો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કિંમત મૂકીએ આપણે તો 20,000 કિલોગ્રામ 10 વત્તા 5. આનું સોલ્યુશન કરીએ આપણે તો F ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁵ ન્યૂટન. આટલા બળથી એ ઉપરની તરફ એ ગતિ કરશે. એટલે થ્રસ્ટ નીચેની તરફ લાગશે અને ગતિ જે છે ઉપરની તરફ કરશે. એટલે કે કહી શકીએ કે રોકેટને એ ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગ સાથે ગતિ કરાવવા માટે 3 × 10⁵ ન્યૂટનનું બળ જરૂરી છે. સ્વાધ્યાયનો 10મો દાખલો કે 0.4 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટનનું બળ દક્ષિણ દિશામાં લાગે છે. અને કેટલી સેકન્ડ સુધી તો 30 સેકન્ડ સુધી લાગે છે. તો બળ લગાડવાની ક્ષણને t બરાબર 0 અને તે સ્થાનને x બરાબર 0 લઈને t બરાબર -5 સેકન્ડ 25 સેકન્ડ અને 100 સેકન્ડ સમયે તેના સ્થાન શોધો. બરાબર.
તો પહેલું આપણે ઉત્તર અને દક્ષિણ દિશા જે છે એ આપણે ડ્રો કરી દઈએ. આ છે ઉત્તર દિશા અને આ શું છે? દક્ષિણ દિશા. બરાબર. હવે દળ કેટલું છે તો પદાર્થનું? તો પદાર્થનું દળ જે છે લખીએ, પદાર્થનું દળ m ઇઝ ઇક્વલ ટુ 0.40 કિલોગ્રામ. તમે 0.4 કિલોગ્રામ પણ લખી શકો. પદાર્થનો પ્રારંભિક વેગ જે છે એ કેટલો છે? તો v0 ઇઝ ઇક્વલ ટુ +10 મીટર પર સેકન્ડ. પ્લસ કેમ લખીશું? ઉપરની દિશામાં ગતિ કરે છે એટલા માટે. બરાબર. પદાર્થ પર લાગતું બળ જે છે એ કેટલું છે? તો 8 ન્યૂટનનું. તો 8 ન્યૂટનનું દક્ષિણ દિશામાં લાગશે, એટલે કે નીચેની તરફ. બરાબર. તો બળ જે છે એની ડાયરેક્શન આપણે લખી દઈએ -8 ન્યૂટન. બરાબર. લખીએ દક્ષિણ દિશા. અને વેગ જે છે પ્રારંભિક ક્યાં લાગશે? તો ઉત્તર દિશા. અને સમયગાળો કેટલો આપેલો છે? તો t બરાબર 30 સેકન્ડ. 30 સેકન્ડ સુધી આ બળ લાગે છે. તો પહેલું પદાર્થ પર કેટલો પ્રવેગ ઉત્પન્ન થયો હશે, પ્રતિપ્રવેગ, એ આપણે શોધીએ. તો પદાર્થ પરનું બળ જે છે F ઇઝ ઇક્વલ ટુ ma પરથી આપણે એને કરતા બનાવીએ તો F/m. F ની કિંમત મૂકીએ આપણે -8 અને દળ છે 0.4. આનું સોલ્યુશન કરીએ આપણે તો a ઇઝ ઇક્વલ ટુ -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો 20 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ જે છે એ દક્ષિણ દિશામાં, ડાયરેક્શન લખી દઈએ આપણે, દક્ષિણ દિશામાં ઉત્પન્ન થશે. બરાબર. તો પહેલું, શરૂઆતની t બરાબર -5 સેકન્ડ દરમિયાન આપણે એનું સ્થાન જોઈએ. બરાબર. પણ દાખલામાં આપણને કહી દીધું છે કે બળ લગાડવાની ક્ષણ જે છે t બરાબર 0 લેવાની છે અને સ્થાન એનું 0 લેવાનું છે. માટે t બરાબર -5 સેકન્ડ દરમિયાન કોઈ બળ લાગશે નહીં. કોઈ બળ લાગતું નથી. કારણ શું? તો કારણ શું કહું છે આપણને? દાખલામાં t બરાબર 0 સમય લેવાનું છે અને એ વખતનું સ્થાન શું લેવાનું છે? તમારે 0 લેવાનું છે. બરાબર. તો પ્રવેગ જે છે એ આપણને 0 જોવા મળશે. તો F ઇઝ ઇક્વલ ટુ ma પરથી, બરાબર, બળ જ લાગતું નથી તો આ પ્રવેગ જે છે એ આપણને 0 જોવા મળશે. બરાબર. હવે આપણે જો કિંમત મૂકીએ ગતિના સમીકરણની અંદર તો આપણને સ્થાન જે છે એ કેટલું જોવા મળશે? તો x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at² પરથી કિંમતો મૂકીએ. પ્રવેગ તો 0 છે. બરાબર. પ્રવેગ 0 છે. t ની કિંમત કેટલી છે? તો -5. પ્રારંભિક વેગ કેટલો છે? તો 10 મીટર પર સેકન્ડ. બરાબર. તો હવે આપણે x શોધી નાખીએ. તો x ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા -5 વત્તા આ 0 થઈ જશે. આ ભાગ 0 થઈ જશે. તો સ્થાનાંતર શરૂઆતનું કેટલું આવશે? તો 50 મીટર. સ્થાનાંતર આવશે 50 મીટર. હવે t બરાબર 25 સેકન્ડ એ પોઝિટિવ છે. બરાબર. તો t બરાબર 25 સેકન્ડ દરમિયાન આપણે લખીએ સેકન્ડ. t બરાબર 25 સેકન્ડ એ દરમિયાન સ્થાનાંતર કેટલું આવે છે આપણે શોધીએ. તો x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at². કિંમતો આપણે સાઈડ પર લખતા જઈએ. તો પ્રવેગ શરૂઆતનો કેટલો હતો? -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમય કેટલો આપેલો છે અત્યારે? તો 25 સેકન્ડ. પ્રારંભિક વેગ
10 મીટર પર સેકન્ડ. બધી કિંમતો મૂકીએ તો x ઇઝ ઇક્વલ ટુ આપણને 10 ગુણ્યા 25 વત્તા 1/2 પ્રવેગની કિંમત કેટલી હતી 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર ટી સ્ક્વેર. તો ટી કેટલા છે તો 25નો વર્ગ. આનું સોલ્યુશન કરીએ આપણે તો અંતર આપણને કેટલું મળે છે સેકન્ડ x2 ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 6000 મીટર. બરાબર. અને એ કિંમત કેવી આવશે માઇનસ. તમે -6 કિલોમીટર પણ લખી શકો છો. હવે ટીની કિંમત જે છે એ કેટલી લેવાની છે તો થર્ડ જે છે એ ટી બરાબર 100 સેકન્ડ આપણે લઈ લઈએ. બરાબર. પણ યાદ શું રાખવાનું છે કે શરૂઆતની 30 સેકન્ડ સુધી જ બળ જે છે એટલે કે દક્ષિણ દિશામાં બળ જે છે શરૂઆતની 30 સેકન્ડ સુધી જ લાગશે. બરાબર. આપણે યાદ રાખવાનું છે. તો આ માટે સ્થાનાંતર જે છે x3 ઇઝ ઇક્વલ ટુ શું આવશે આન્સર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. હવે આપણે કિંમતો મૂકીએ t બરાબર 30 સેકન્ડ. બરાબર. કેમ કે t બરાબર 30 સેકન્ડ સુધી જ શું લાગે છે બળ દક્ષિણ દિશામાં. એને એ વખતે પ્રવેગ કેટલો લાગુ પડે છે તો પ્રવેગ જે છે એ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો આ વખતે આપણે 30 સેકન્ડ સુધીની ગણતરી કરીએ. બાકીની જે છે 70 સેકન્ડ સુધીની ગણતરી આપણે પછી કરીશું. બરાબર. તો પ્રારંભિક વેગ જે છે એ 10 મીટર પર સેકન્ડ છે. તો 10 ગુણ્યા 30 વત્તા 1/2 -20 ગુણ્યા સેકન્ડ કેટલી છે તો 30નો વર્ગ. આનું જ્યારે આપણે સોલ્યુશન કરીએ તો આપણો આન્સર જે છે 300 માઇનસ 9000. બરાબર. તો x3 જે છે એ આપણને મળશે -8700 મીટર. 8700 મીટર. હવે 100 સેકન્ડની વાત કરેલી છે તો આપણે સ્થાનાંતર 30 સેકન્ડ સુધી આપણે શોધી નાખ્યું. બરાબર. તો બાકીની 70 સેકન્ડની હવે ગણતરી આપણે કરીએ. લખીએ પછીની 70 સેકન્ડ સમય બાદ પદાર્થનું સ્થાનાંતર. બરાબર. તો ટી સેકન્ડ સમયે પદાર્થનો વેગ કેટલો હતો એ આપણે શોધી નાખીએ 30 સેકન્ડમાં. બરાબર. ટી બરાબર 30 સેકન્ડ બાદ પદાર્થનો વેગ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at પરથી બરાબર અંતિમ વેગ આપણે શોધીએ. તો અંતિમ વેગ જે છે એ કેટલો આવશે તો v ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ કેટલો હતો તો 10 હતો વત્તા પ્રવેગ કેટલો લાગુ પડતો 30 સેકન્ડ સુધી તો -20 સમયગાળો લઈ લઈએ 30 સેકન્ડ. તો અંતિમ વેગ જે છે એ આપણને કેટલો જોવા મળશે તો -590 મીટર પર સેકન્ડ. તો v ઇઝ ઇક્વલ ટુ -590 મીટર પર સેકન્ડ આપણને વેગ જોવા મળશે. બરાબર. તો બાકીની આટલા વેગથી જ્યારે ગતિ કરશે તો બાકીની 70 સેકન્ડ સુધી કેટલું અંતર કવર કરશે તો આ વેગને આપણે ધ્યાનમાં લઈ લઈએ. બરાબર. આટલા વેગથી કાપેલું અંતર જે છે અંતર એ શું આવશે તો વેગ ગુણ્યા સમય. આ પદાર્થનો 30 સેકન્ડ બાદનો અંતિમ વેગ છે. તો અહીંથી પદાર્થ 70 સેકન્ડમાં કેટલું અંતર કવર કરશે તો લખીએ આપણે કે -590 ગુણ્યા સમયગાળો કેટલો લઈશું આપણે 70 સેકન્ડ. બરાબર. તો ગણતરી કરીએ આપણે તો
41,300 મીટર. બરાબર. અંતર જે છે આપણને મળે છે એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ -41,300 મીટર. તો કાપેલું જે કુલ અંતર જે છે એ કેટલું આવશે? તો લખીએ કાપેલું કુલ અંતર એટલે કે સ્થાનાંતર. બરાબર. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આગળ કેટલું હતું 30 સેકન્ડ સુધી. તો 30 સેકન્ડ સુધી આપણો આન્સર હતો 8700 મીટર વત્તા બાકીની 70 સેકન્ડ દરમિયાન 14,300 મીટર. આનો આપણે સરવાળો કરીએ તો લગભગ આપણો આન્સર જે છે એ -50,000 મીટર એટલે કે -50 કિલોમીટર આન્સર આપણને મળે છે. બરાબર. તો ટોટલ જે છે સ્થાનાંતર આપણને 50 કિલોમીટર મળ્યું. આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કોઈ ટ્રક જે છે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એનો વેગ કેટલો થશે? તો 2 મીટર પર સેકન્ડની પ્રવેગિત ગતિ કરે છે. t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી વ્યક્તિ 6 મીટરની ઊંચાઈએ છે. બરાબર. જમીનથી કેટલી મીટરની ઊંચાઈએ છે? તો 6 મીટરની ઊંચાઈએ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. તો ઊંચાઈ જે છે લખીશું આપણે 6 મીટર. t બરાબર 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા હશે એ આપણે શોધીએ. તો સૌ પ્રથમ ટ્રકનો પ્રારંભિક વેગ જે છે એ લખીએ. ટ્રકનો પ્રારંભિક વેગ જે છે એ v0 ઇઝ ઇક્વલ ટુ શું હતો? તો 0 મીટર પર સેકન્ડ. શરૂઆતનો વેગ 0 હતો. આનો પ્રવેગ કેટલો છે? તો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો 10મી સેકન્ડે t બરાબર 10મી સેકન્ડે આપણે શું શોધીએ? એ ટ્રકનો વેગ કેટલો હશે. બરાબર. ટ્રકનો વેગ જેટલો હશે એટલો જ આ વ્યક્તિનો હશે અને પથ્થરનો હશે. બરાબર. તો t બરાબર 10 સેકન્ડે આપણે વેગ શોધીએ. તો સૂત્ર જે છે એ શું આવશે? v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. તો અંતિમ વેગને આપણે શોધીએ. તો v ઇઝ ઇક્વલ ટુ એ કેટલા છે? પ્રારંભિક વેગ 0 છે તો એ છે 2 ગુણ્યા 10 સેકન્ડ. એટલે વેગ જે છે આપણને કેટલો જોવા મળશે? 20 મીટર પર સેકન્ડ. તો વેગ જે છે આપણને 20 મીટર પર સેકન્ડ આપણને જોવા મળે છે. હવે આ વેગ જે છે એ ટ્રકનો વેગ છે, અંતિમ વેગ 10 સેકન્ડ બાદનો. બરાબર. v ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ. હવે આપણે શોધવાનું શું છે કે 10 સેકન્ડ સમયે પથ્થરને પડવા દેવામાં આવે છે. પથ્થરને ડ્રોપ કરી દેશે. તેથી પથ્થર પડતા t બરાબર 0 સમય આપણે એ વખતે ગણી લઈએ. અને આ સમયે પથ્થરનો સમક્ષ દિશામાં વેગ કેટલો છે? તો 20. કહું તો એ પ્રમાણે કે 10 સેકન્ડ જે છે એ વખતે ટ્રકનો વેગ 20 મીટર પર સેકન્ડ છે, વ્યક્તિનો અને આ પથ્થરનો. બરાબર. તો પથ્થરનો વેગ જે છે એ સમક્ષ દિશામાં કેટલો છે? તો 20 મીટર પર સેકન્ડ. બરાબર. હવે આપણે શોધવાનું શું છે? તો પથ્થર જ્યારે નીચેની તરફ એ ડ્રોપ કરશે એ વખતે જે એક્સ અક્ષ પરનો વેગ જે છે એ 20 મીટર પર સેકન્ડ છે અને અધો દિશામાં એટલે કે નીચેની તરફ એ સમયે પ્રારંભિક વેગ કેટલો હશે? તો લખીએ કે v0y જે છે પ્રારંભિક વેગ એ કેટલો લઈએ આપણે? 0 લઈ લઈએ. બરાબર. હવે t બરાબર 11મી સેકન્ડ એટલે કે 1 સેકન્ડ બાદ હવે તમારે શોધવાનું શું છે? અધો દિશામાં લાગતો જે અધો દિશાની અંદર ઉત્પન્ન થતો વેગ તમારે શોધવાનો છે. તો લખીએ આપણે પથ્થરનો 10મી સેકન્ડે વેગ જે છે એ 20 મીટર પર સેકન્ડ છે. બરાબર. તો vx લખી દઈએ. અને એ વખતે y અક્ષ પર કોઈ મુવમેન્ટ થતું ન હોવાથી પ્રારંભિક વેગ જે છે y અક્ષ પરનો 0 લઈ લઈએ અને 1 સેકન્ડ બાદ
1 સેકન્ડે 10 પછી 1 સેકન્ડ 11 સેકન્ડની થશે. એટલે કે વાય અક્ષ પર આપણે 1 સેકન્ડમાં વેગ જે છે એ કેટલો આવશે વાય અક્ષ પરનો? તો v ઇઝ ઇક્વલ ટુ v0y પ્લસ 80 પરથી એની કિંમત આવશે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ શું છે? ગુરુત્વ પ્રવેગ. બરાબર. અને એ કિંમત જે છે આપણે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈશું. તો વાય અક્ષ પરનો નીચેની દિશામાંનો વેગ જે છે આપણે આમ તો માઇનસ લઈશું. બરાબર. નીચેની દિશામાંનો વેગ જે છે v ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે? તો પ્રારંભિક વેગ 0 હતો. બરાબર. તો માઇનસ 10 ગુણ્યા 1 સેકન્ડ. બરાબર. એટલે વી વાય જે છે આપણને કેટલો જોવા મળશે? -10 મીટર પર સેકન્ડ. બરાબર. તો આપેલ જે પદાર્થ જે છે એટલે કે પથ્થર જે છે એના પર બે વેગ આપણને જોવા મળશે. બે વેગ. તો પહેલો જે છે એ એક્સ અક્ષ પરનો 20 મીટર પર સેકન્ડ અને 1 સેકન્ડ બાદ વાય અક્ષ પરનો કેટલો જોવા મળશે? વી વાય બરાબર 10 મીટર પર સેકન્ડ. તો પથ્થર જે છે એ પરિણામી વેગની દિશામાં ગતિ કરશે. એટલે કે પરિણામી વેગ જે છે એ પથ્થરનો કેટલો આવશે? તો v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ vx સ્ક્વેર વત્તા vy સ્ક્વેર. તો vx સ્ક્વેર તો 20નો વર્ગ વત્તા -10નો વર્ગ. તો પદાર્થનો વેગ જે છે એ કેટલો જોવા મળશે આપણને? તો 22.4 મીટર પર સેકન્ડ. બરાબર. તો પદાર્થનો પરિણામી વેગ જે છે 11મી સેકન્ડે 22.4 મીટર પર સેકન્ડ આપણને જોવા મળશે. હવે આપણે જો થીટા જે છે એ શોધીએ, પદાર્થનો પરિણામી વેગ શોધ્યા બાદ એટલે કે પથ્થરનો પરિણામી વેગ શોધ્યા બાદ હવે આપણે દિશા શોધીએ. બરાબર. તો એક્સ અક્ષ પર વેગ 20 મીટર પર સેકન્ડ અને વાય અક્ષ પર કેટલો હતો? 10 મીટર પર સેકન્ડ. તો પરિણામી જે છે એ આપણને આ રીતના જોવા મળશે અને એની વેલ્યુ કેટલી મળી આપણને? 22.4. તો એક્સ અક્ષ એટલે કે સમક્ષ ક્ષિતિજ સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવશે? તો આના માટે આપણે દિશા શોધવા માટે tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ જે છે એ આપણે લઈએ vy બાય vx. તો vy ની કિંમત જે છે કેટલી હતી? તો 10 અને x ની કિંમત વેલોસિટી કેટલી હતી? તો 20. tan થીટા ઇઝ ઇક્વલ ટુ આપણો આન્સર આવશે 0.5. તો હવે 0.5ના મૂલ્યે થીટાની વેલ્યુ કેટલી આવે છે? તો એ આવશે 26.6 ડિગ્રી. તો લખીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ 26.6 ડિગ્રી. એટલે આપણને દિશા પણ મળી ગઈ અને કહીશું દિશા સમક્ષ ક્ષિતિજ સાથેની અને આ છે મૂલ્ય. હવે આપણે પ્રવેગ શોધીએ. તો પ્રવેગ જે છે એ ટી બરાબર 10 સેકન્ડે બરાબર જ્યારે પથ્થરને પડતો મૂકવામાં આવે છે, પથ્થરને પડતો મૂકવામાં આવે છે ત્યારે સમક્ષ દિશામાં બળ જે છે એ શૂન્ય લાગશે. બરાબર. તો લખીએ સમક્ષ દિશામાં બળ જે છે એ શું લાગશે? તો શૂન્ય. બરાબર. તેના પર ફક્ત અને ફક્ત પ્રવેગ જે છે એ વાય દિશામાં લાગુ પડશે. તો પ્રવેગ જે છે એ કેટલો આવશે? તો એ બરાબર જી થઈ જશે અને જીની કિંમત જાણીએ છીએ બધા, તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. એટલે કે 10મી સેકન્ડે જ્યારે
પથ્થરને પડતું મૂકવામાં આવશે એ દરમિયાન સમક્ષ દિશામાં લાગતું બળ જે છે એ 0 થઈ જશે, કારણ કે વેગની અંદર કોઈ ફેરફાર નહીં થાય. એક્સની અંદર કોઈ ફેરફાર થશે નહીં. નીચેની દિશામાં ગુરુત્વ પ્રવેગ જે છે એ લાગુ પડશે, અને ગુરુત્વ પ્રવેગ વેગ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવતું હોવાથી બરાબર એની કોઈ પણ અસર આપણને સમક્ષ દિશામાં જોવા મળશે નહીં. એટલે કે સમક્ષ દિશામાં લાગતું બળ જે છે એ આપણને શૂન્ય જોવા મળશે, અને પદાર્થ પર એટલે કે પથ્થર પર પ્રવેગ જે છે એ વાય એટલે કે અધો દિશામાં તમને એ બરાબર જી જે છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળશે.